તો ઘણીવાર એવો પણ પ્રશ્ન થાય કે આ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા પહેલી કોણે કરી હશે? આ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા પ્રથમવાર કોણે કરી? કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન થાય કે આપણે બધા આ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કરી છે, પણ પ્રથમવાર આ શિવલિંગની કોને પૂજા કરી? તો ક્યારેય એવો પ્રશ્ન થાય ને ક્યારેય કોઈ આપણને પૂછે કે ભાઈ તમે બધા શિવલિંગની પૂજા કરો છો તો પહેલી પૂજા કોણે કરી, કઈ રીતે કરી? તો આપણે તેને લિંગાષ્ટકની પહેલી પંક્તિ બોલી તેને જવાબ આપી શકીએ છીએ. એક લિંગાષ્ટક છે મહાદેવના ભક્તો માટે. સર્વ શિવલિંગોની વંદના તેને લિંગાષ્ટક કહેવાય. 8 પંક્તિઓ દ્વારા ભગવાન શિવજીના લિંગ સ્વરૂપનો મહિમા ગયો છે. 8 પંક્તિ એટલા માટે કે ભગવાન મહાદેવના મૂળ સ્વરૂપ 8 છે, તેથી અષ્ટલિંગ છે. 8 થી બહાર કાંઈ નથી. જે કાંઈ છે 8 મૂર્તિઓમાં જ બધું આવેલું છે. પૃથ્વીથી લઈને આકાશથી લઈને જલથી લઈને અગ્નિથી લઈને આત્માથી લઈને બધું જ વાયુથી લઈને અષ્ટમૂર્તિ જેને કહેવાય આપણે. તેથી ભગવાન શિવજીની મૂળ મૂર્તિ છે 8. તેથી અષ્ટકોનું નિર્માણ કર્યું છે. લિંગાષ્ટક, શિવાષ્ટક, બિલ્વાષ્ટક, રુદ્રાષ્ટક. 8 પંક્તિઓ દ્વારા ભગવાનનો મહિમા ગાય. એ પણ 8. આદ્યશક્તિ જગદંબા અષ્ટભુજા, તેથી પણ 8. આ રીતે ભગવાનની 8 પંક્તિઓ દ્વારા મહિમા ગાવામાં આવ્યો છે, તેને અષ્ટક કહેવાય. તો ક્યારેક કોઈ આપણને પૂછે કે શિવલિંગની પૂજા પહેલે કોણે કરી, કેદી કરી, કઈ રીતે કરી? તો લિંગાષ્ટકની પહેલી પંક્તિ એનો જવાબ છે. આપણને સૌને આવડે છે. આમાં જેટલા મહાદેવના ભક્તો છે તે સૌને કંઠસ્થ છે. જગ પ્રસિદ્ધ છે આ પંક્તિ. બ્રહ્માએ અને મુરારીએ સાથે ભેગા મળી અને ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કર્યું. મુરારી એટલે વિષ્ણુ ભગવાન અને પુરારી એટલે ભગવાન શિવ. પુરારી ને મુરારી જે પૂર્ણતાને પ્રાપ્ત થયેલા છે, પૂર્ણ પરમાત્મા છે, એ ભગવાન શિવ છે. મુરાહરી છે એ ભગવાન વિષ્ણુ છે. તો બ્રહ્માએ અને ભગવાન વિષ્ણુએ ભેગા મળી અને ભગવાન મહાદેવની પહેલીવાર નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરી. હવે પ્રશ્ન એ થાય કઈ રીતે કરી? જલથી કરી, ગંગાજલથી કરી, પુષ્પોથી કરી, ચંદનથી કરી, સૌભાગ્ય દ્રવ્યોથી કરી છે. કઈ રીતે ભગવાનની પૂજા કરી? તો તેનો જવાબ છે કોઈ ભગવાન મહાદેવની પૂજા સામગ્રીથી નથી કરી, પણ ભાવથી કરી છે. આ લિંગાષ્ટકમાં તેનો સુંદર જવાબ છે. પરમાત્મા પ્રતિ ભાવ પ્રગટ કર્યો છે. ભગવાન શિવ પ્રતિ ભાવ પ્રગટ કર્યો. ન જલ, ન ગંગાજલ, ન સૌભાગ્ય દ્રવ્ય, અન્ય કોઈ પુષ્પ, કોઈ વસ્તુ નથી. ભગવાન મહાદેવ પ્રત્યે શુદ્ધ ભાવ. અને શિવ મહાપડા ગ્રંથમાં ભગવાન વ્યાસે કહ્યું પણ છે, જેનો નિર્મલ ભાવ છે એ 24 કલાક મહાદેવનું પૂજન કરે છે. બ્રહ્મુહૂર્તમાં, મધ્યાહને કે સંધ્યાએ નહીં. જેના મનમાં કોઈ મલ જ નથી. રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહ, મમતા, કામ, ક્રોધ, ઈચ્છાઓ, અપેક્ષાઓ બધાથી જે પાર છે એ નિરંતર મહાદેવનું પૂજન કરે છે. જેના હૃદયમાં નિર્મલ ભાવ પ્રગટ થાય છે. આપણે તો સંસારી વ્યવહારિક માણસ એટલે આપણા મનમાં કાંઈનું કાંઈ તો હોય છે. ક્રોધ હોય, અદેખાય હોય, ઈર્ષા હોય, કાંઈનું કાંઈ કામના હોય, ઈચ્છા હોય, અપેક્ષા, બધું જ આપણા મનમાં તો હોય જ. પણ જેના હૃદયમાં આવો ભાવ પ્રગટ થાય, નિર્મલ ભાવ પ્રગટ થાય છે, એ માણસ 24 કલાક મહાદેવના પૂજનમાં રત રહેલો છે. આવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું. નિર્મલ ભાવ પ્રગટ થાય બસ. કથાના માધ્યમથી શત્રુઓ પ્રત્યે પણ આપણો ભાવ નિર્મલ હોવો જોઈએ. આપણા જે દુશ્મનો છે, જે આપણું ખરાબ કરે છે, આપણું અહિત કરી રહ્યા છે, તેના પ્રત્યે પણ આપણો અહોભાવ પ્રગટ થાય. એ મહાદેવની શ્રેષ્ઠ પૂજા છે. પણ એ ગતિએ પહોંચવા માટે તો ઘણી બધી યાત્રાઓ કરવી પડે, ત્યારે એ ગતિએ આપણે પહોંચી શકીએ. જેથી
બ્રહ્માએ ને મુરારીએ ભગવાન શિવ પ્રત્યે નિર્મલ ભાવ પ્રગટ કર્યો હતો. મનમાં કોઈ પણ મલ ન રાખ્યો, બધા જ મલનો ત્યાગ કરી ભગવાન શિવ પ્રત્યે નિર્મલ ભાવ પ્રગટ કર્યો છે. એ રીતે ભગવાન મહાદેવનું પૂજન કર્યું છે અને વચન આપ્યું છે, જે કોઈ ભગવાન શિવ પ્રત્યે નિર્મલ ભાવ પ્રગટ કરશે તેના માટે વરદાન આપ્યું. કેવું વરદાન આપ્યું? જન્મ દુઃખ વિનાશનલિંગમ. એ મનુષ્ય પોતાના જન્મના બધા દુઃખોમાંથી મુક્ત થશે. આવું લિંગાષ્ટકની પહેલી પંક્તિમાં ભગવાને વચન આપ્યું છે. જે કોઈ ભગવાન મહાદેવ પ્રત્યે નિર્મલ ભાવ પ્રગટ કરશે, મનમાં કોઈ પણ પ્રકારનો મલ નહીં રાખે, એ માણસ પૂરા જન્મના દુઃખોમાંથી મુક્ત રહેશે. આવું લિંગાષ્ટકમાં ભગવાને વચન આપેલું છે. તેથી પ્રયાસ કરીએ, આપણે ધીરે 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 એ તરફ ગતિ કરીએ. આ બધું એક દિવસમાં તો કોઈ થાય નહીં. એક એક મલને છોડી એક મલને આપણે પોતાની જાતનું દર્શન કરીએ, ભીતર ભણીને યાત્રા કરીએ, સ્વદર્શન કરીએ, પોતાનું દર્શન કરીએ, તો ધીરે ધીરે આ ગતિએ પહોંચી શકાય છે. જે માણસ ભગવાન શિવ પ્રત્યે નિર્મલ ભાવ પ્રગટ કરે છે એ પોતાના જન્મના દુઃખોમાંથી મુક્ત રહેશે. જન્માંતરના દુઃખોમાંથી મુક્ત રાખનાર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપ ભગવાન શિવજીને હું પગે લાગુ છું એવો ભાવ કર્યો છે લિંગાષ્ટકની પહેલી પંક્તિમાં. તત્ પ્રણમામિ સદા શિવલિંગમ. તત્ પ્રણમામિ સદા શિવલિંગમ. અને ક્યારેક અવસર મળે તો લિંગાષ્ટકનો પાઠ કરો. ભગવાન શિવજીના શિવાલયે ગયા હોય, ભગવાનની પૂજા કરતા હોય તો થોડોક સમય કાઢીને આ લિંગાષ્ટકનો પાઠ કરવાથી જેટલા શિવલિંગો છે બધા શિવલિંગોની વંદના કરવાનું ફલ પ્રાપ્ત થાય. લિંગાષ્ટક એટલે દરેક લિંગોની વંદના છે. જે શિવલિંગની પૂજા દેવતાઓએ કરી તે શિવલિંગને પ્રણામ કરું છું. જે શિવલિંગની પૂજા દેવતાઓને ગણોએ કરી તે શિવલિંગની પૂજા કરું છું. જે શિવલિંગની પૂજા દેવગુરુ બૃહસ્પતિએ કરી એ શિવલિંગને પ્રણામ કરું છું. જે શિવલિંગની પૂજા દેવતાઓના રાજા ઇન્દ્રએ કરી છે એ શિવલિંગને પ્રણામ કરું છું. આ બધા જ શિવલિંગોની વંદના એટલે લિંગાષ્ટક તેને કહેવાય છે. ઘણા માણસોના મનમાં વહેમ એવો છે કે ભગવાન શિવજીને કુમકુમ ન ચડે. હવે શિવજી માટે કોઈ ભેદ જ નથી. ભસ્મ લઈએ કે કુમકુમ લઈએ, કેસરીયુક્ત ચંદન કે શ્વેત ચંદન, ભગવાન શિવજીને બધું જ સૌભાગ્ય દ્રવ્યો સ્વીકાર્ય છે. શિવજી માટે એવો કોઈ ભેદ નથી કે ભગવાન મહાદેવને કુમકુમ ન ચડે. ભગવાન મહાદેવની પૂજામાં ભગવાન શિવજીને હળદરનો લેપ થાય છે, જે કામનાની પૂર્તિ કરનાર છે, મનુષ્ય માટે કામ વૃદ્ધિ કરનાર છે. ભગવાન મહાદેવને હળદરના લેપથી પૂજા થાય છે. તો હળદરનો લેપ જો ભગવાન શિવજીને થઈ શકતો હોય તો કંકુ કેમ મહાદેવને ન ચડે? શિવજીને પ્રેમપૂર્વક કંકુ ચડાવી શકાય છે. આ બધા જ શ્લોકો શિવ મહાપડા ગ્રંથની અંદર ભગવાન શિવજીની પૂજા માટે કહ્યા છે. લિંગાષ્ટકમાં પણ કહ્યું છે કુમકુમ ચંદન લેપિતલિંગમ. ક્યારેક અવસર મળે તો ભગવાન શિવજીને ચંદનનો લેપ કરવો. મહાદેવને ચંદનનો લેપ કર્યા પછી જ્યારે સાંજે પખાળ કરીએ, જ્યારે પખાળ કરીએ એ પહેલા ભગવાન શિવલિંગ ઉપર જે ચંદનનો લેપ કરેલો હોય એ લેપને ઉતારી લેવો ને એ મહાદેવને અર્પણ કરેલો લેપ એ પાત્રમાં લઈ લેવો અને એ ચંદન ભક્તોને પ્રસાદમાં આપી શકાય છે. આપણું કાશી વિશ્વનાથ મહાદેવ છે તો કાશી વિશ્વનાથ મહાદેવને ચંદનનો લેપ થાય અને એ ચંદનનો લેપ બધો જ પાત્રમાં લઈ લેવામાં આવે અને પછી ભક્તોને એ ચંદનનો પ્રસાદ આપવામાં આવે જેથી કરીને ભક્તો પોતાના કપાળમાં લગાડે. અને ક્યારેક અવસર મળે તો પોતાના હાથથી ચંદન ઘસીને ભગવાનને ચંદનનો લેપ કરવો. શિવ મહાપડા ગ્રંથમાં ભગવાન શિવજીની પૂજા વિધિમાં કહ્યું કે જે માણસ પોતાની જાતથી ચંદન ઘસે, ડબ્બી તૈયાર આવે એ નહીં. બજારમાં જે 10 રૂપિયાની કેસર ચંદન આવી એ ચંદન નથી, તો કલર છે.
એ તો બહુ જ ખરાબ. એ પૂજામાં કે કપાળમાં ચાંદલો કરવામાં બરોબર ઉપયોગી નહીં. માથું દુખવા મળે એ તો કલર છે. સુખડનું લાકડું આવે, ચંદનનું કાષ્ટ આવે, એને ઓરિસ્સા પર તાકાત લગાવીને ગંગાજલ મિશ્રિત કરીને તેને ચંદનને ઘસવું પડે અને ચંદન ઉતારવું પડે. જેને ચંદન ઉતારવું કહેવાય, ચંદન ઘસવું ન કહેવાય. ભગવાન માટે ચંદન ઉતારો એવા શબ્દોનો પ્રયોગ થાય. ભગવાન માટે ચંદન ઘસો એમ નહીં, ભગવાન માટે ચંદન ઉતારો. એમ એમાં કેસરની 2 પાકડી ભેળો એટલે કેસરયુક્ત ચંદન થઈ ગયું, ગંગાજલયુક્ત ચંદન. જે પોતાની જાતથી ચંદન ઉતારે છે અને ચંદનનો લેપ ભગવાન શિવજીને કરે છે, તેને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે તેવું સામર્થ્ય ભગવાન મહાદેવ તેને આપે છે. તેથી ક્યારેક અવસર મળે તો, આ તમારી જાણ ખાતર કહું તું, ક્યારે આવો અવસર મળે તો ચૂકવો નહીં. આ બધું શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું છે. ભગવાન શિવજીને ચંદનનો લેપ કરવાનો મહિમા છે. ઇન્દ્ર જેવું સામર્થ્ય માણસમાં આવે છે. આવો બધો મહિમા શિવમાં ગ્રંથમાં કહ્યો છે. પછી ઘણા ભાઈઓ બહેનોના મનમાં વહેમ છે કે ભગવાન શિવજીને તુલસી પત્ર ન ચડે. ખબર નહીં આવું તો ક્યાં લાવ્યા હોય. પણ શિવ મહાપડા ગ્રંથમાં બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે કે હે નારદ, ભગવાન મહાદેવને જેટલા બિલોપત્ર વહાલા છે એટલા તુલસી પત્ર પણ શિવજીને વહાલા છે. તુલસી પત્ર અને બિલોપત્ર વચ્ચે શિવજીની પાસે કોઈ ભેદ નથી. અરે મહાદેવની પાસે સુર અસુરનો ભેદ નથી. શિવજીની પાસે દૂત અને ભૂતનો કોઈ ફર નથી. સૌને એક દ્રષ્ટિથી સ્વીકારનારા ભગવાન શિવ છે. ભગવાન શિવજી દરેકને સ્વીકાર્યા છે. તેથી આપણે પણ સૌને સ્વીકારતા શીખી જઈએ તો સાચા આપણે શ્રેષ્ઠ મહાદેવના ભક્ત છીએ. શિવજી પાસેથી કઈ વસ્તુ શીખવા જેવું છે, સ્વીકાર્યા છે. અને સૌ પાસેથી કોઈને કોઈ સેવા લીધી છે. એવા ભગવાન શિવ છે, એવા ભગવાન મહાદેવ છે. તો જેટલા મહાદેવને વિલોપત્ર વહાલા છે એટલા જ ભગવાન શિવજીને તુલસી પત્ર પણ વહાલા છે. ભગવાન શિવજીની પાસે કોઈ ભેદ નથી. શિવપુરાણ ગ્રંથનો એક શ્લોક છે જે સ્વયં બ્રહ્માજી નારદજીને સંભળાવે છે. નારદજી, ભગવાન શિવજીને તુલસી પત્ર ચડાવી શકાય છે. સ્વયં ભગવાન બોલ્યા છે, બ્રહ્માજી બોલ્યા છે. ભક્તિ મુક્તિ ફલં તસ્ય તુલસ્યા પૂજેયતિ. સ્વયં બ્રહ્માજી કહે છે, નારદજી, ત્યારે અવસર મળે તો ભગવાન શિવજીને તુલસી પત્ર અર્પણ કરવા. સંસારના ભોગ મળે છે, ભગવાન શિવની ભક્તિ મળે છે, અંતે જીવાત્માને મુક્તિ પણ મળે છે. તેથી ભગવાન મહાદેવ માટે આ બધા જ જે વાતો થાય ઘણીવાર ગલત ફહેમી હોય છે. પહેલા ભગવાન મહાદેવનો પ્રસાદ કોઈ લેતા નહીં. એક જ વસ્તુ હતી, અગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ, કે ભગવાન શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય કોઈથી લેવાય નહીં. એટલે આપણે શિવાલયમાં લગભગ કોઈ શિવનો પ્રસાદ નહીં લેતા. જરૂર એવો એક નિયમ છે કે જે નૈવેદ્ય, જે ખાદ્ય દ્રવ્ય શિવલિંગને સ્પર્શ થઈ જાય એ કોઈ લઈ ન શકે, એ કોઈ ખાઈ ન શકે. એ સાચી વાત છે. પણ શિવલિંગને સ્પર્શ થયેલું નૈવેદ્ય, કોઈ પણ ખાદ્ય પદાર્થ શિવલિંગને સ્પર્શ થઈ ગયું છે તો એ આપણાથી ન ખવાય. તો એના માટે પણ ઉપાય બતાવેલો છે. શિવલિંગને સ્પર્શ થયેલું કોઈ પણ નૈવેદ્ય, કોઈ પણ દ્રવ્ય શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતા. ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવી એ નૈવેદ્ય, એ પ્રસાદ આપણે લઈ શકીએ છીએ. પણ જે લિંગ અને પીઠથી જે દૂર રાખેલું છે, ગ્રાહ્યમ શિવ નૈવેદ્યમ, કોઈ પણ માણસ ભગવાન મહાદેવને અર્પણ કરેલો પ્રસાદ, ભગવાન શિવજીને અર્પણ કરેલું નૈવેદ્ય પ્રેમપૂર્વક લઈ શકે છે. પ્રેમપૂર્વક લઈ શકે છે. શિવમાં આપણે ગ્રંથમાં નૈવેદ્ય મહાત્મ્ય છે આપ્યું, જેને નૈવેદ્ય મહાત્મ્ય કહેવાય. અને તેને વિસ્તારથી કહ્યું છે. એવું કહ્યું શિવ મહાપડા ગ્રંથને. આ બધા શ્લોકો મારી પાસે છે. કોઈ આપણને મહાદેવનો પ્રસાદ આપે, હાથમાં આપે, અને આપણે એવું વિચારીએ કે શિવજીનું નૈવેદ્ય મારાથી લેવાય નહીં, તો પાપ સંબંધો, વિલંબતે પાપ સંબંધો. એ નૈવેદ્ય લેવામાં જો વિલંબ કરીએ તો પાપ સાથે સંબંધ થાય. એટલે જ્યારે ભગવાન મહાદેવનું નૈવેદ્ય આપણને હાથમાં આપે તત્કાલ આરોગી જવું, આવું શિવપુરાણ ગ્રંથમાં કહ્યું છે. આગતમ શિવ નૈવેદ્યમ, આગતમ શિવ નૈવેદ્યમ. આપણને કોઈ ભગવાન મહાદેવને અર્પણ કરેલો પ્રસાદ કોઈ આપે હાથમાં,
આ સ્વયં બ્રહ્માજી બોલ્યા છે. આગતમ શિવ નૈવેદ્યમ જ્ઞાનાગ્રાહ્ય નિત્યયપી વિલંબતે પાપ સંબંધો ભવત્યેવ હિ માનવઃ ભવત્યેવ હિ માનવઃ. એટલે જ્યારે પણ કોઈ મહાદેવનો પ્રસાદ આપણને હાથમાં આપે, શિવજીને અર્પણ કરેલો, પ્રેમપૂર્વક તમે આરોગી શકો છો. એવું કહ્યું છે કે ભગવાન મહાદેવનું નૈવેદ્ય આવે એટલે પહેલા મસ્તક ઉપર ધારણ કરો તો ગંગા નદીમાં સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય અને પછી ખાવાનું. પ્રસાદ કેવી રીતે શિવજીનો લેવો? હાથમાં કોઈ આપ્યો તો પહેલા મસ્તક ઉપર ધારણ કરી અને પછી પ્રસાદને આરોગવાનું. આપણે શું કરીએ છીએ? આપણને કોઈ પ્રસાદ આપે એટલે પહેલા ખાઈ જાય પછી ખાલી હાથ ઉપર ચડાવીએ. આપણે લગભગ આવી રીતે પ્રસાદ લેતા હોય. આપણે જ્યારે કોઈ પ્રસાદ હાથમાં આપે એટલે પહેલા ખાઈ જાય પછી ખાલી હાથ પછી આમ ઉપર ચડાવીએ. એવું ન હોય. પહેલા પ્રસાદને મસ્તક ઉપર ધારણ કરવાનો, પછી એ પ્રસાદને આરોગવાનો. ભગવાન સ્વયં શિવ કહે છે કે મારું નૈવેદ્ય કોઈ પોતાના હાથમાં લઈને પ્રેમપૂર્વક જે આરોગે છે એના પુણ્યનો મહિમા કોઈ દેવતાઓ ગાઈ ન શકે. મહાદેવે એમ કહ્યું છે કે મારું નૈવેદ્ય કોઈ હાથમાં લઈને મુખમાં ન મૂકે, મસ્તક પર પણ ન ચડાવે. મારું નૈવેદ્ય હાથમાં લઈ ને મારા નૈવેદ્યનું દર્શન કરે ને તો પણ તેને શિવલોક આપવા માટે હું તૈયાર છું. આ શિવજીના નૈવેદ્યનો મહિમા છે. સમાજમાં જે ગલતફહેમી ફેલાય છે ને કે ભગવાન મહાદેવનું નૈવેદ્ય લેવાય નહીં, મહાદેવનો પ્રસાદ લેવાય નહીં, આ બધી જ ખોટી વાતો ગલતફહેમી છે, આપણા વહેમો છે. ભગવાન શિવજીનો પ્રસાદ, ભગવાન શિવજીનું નૈવેદ્ય કોઈ પણ લઈ શકે છે. પણ એક વસ્તુને ખૂબ યાદ રાખવી, ફલ, ફૂંગી ફલ, શ્રીફલ જે ભગવાનને નૈવેદ્ય અર્પણ કરતા હોય, લિંગ અને પીઠથી દૂર અર્પણ કરો. લિંગ અને પીઠથી દૂર અર્પણ કરો અને પ્રેમપૂર્વક આરોગી શકાય છે, ખાઈ શકાય છે. લિંગ અને પીઠને કોઈ પણ ખાદ્ય દ્રવ્ય, કોઈ પણ નૈવેદ્ય, કોઈ પણ પ્રસાદ લિંગ અને પીઠને સ્પર્શ થઈ જાય તો વિષ્ણુ ભગવાનને સ્પર્શ કરી અને આરોગી શકાય, ખાઈ શકાય છે. શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતામ. આવી રીતે નૈવેદ્યનો પણ મહિમા શિવ મહાપણા ગ્રંથમાં ગાયો છે. કેવા પુષ્પો મહાદેવને અર્પણ કરવાથી કેવું ફળ મળે છે. આગળ શંકર ભગવાનને પુષ્પોનો શણગાર થાય. જાત જાતના ભાત ભાતના પુષ્પો આપણે મહાદેવને ચડાવીએ છીએ. કરણના પુષ્પો, પછી ધતુરાના પુષ્પો. પુત્ર પ્રાપ્તિ માટે ધતુરાના પુષ્પો ચડાવવા. કરણના પુષ્પોથી સામર્થ્ય મળે, પ્રતિષ્ઠા મળે, જ્ઞાન મળે, વિદ્યા મળે, સંપત્તિ મળે. એટલે ભગવાન શિવજીના શિવાલયની આસપાસ કરણો બહુ હોય. લાલ કરણ હોય, પીળી કરણ હોય, ભગવી કરણ હોય, સફેદ કરણ હોય. તમે જુઓ જ્યાં જ્યાં ગામડાઓમાં શિવાલય હોય ત્યાં આજુબાજુમાં ઘણી બધી કરણો વાવેલી હોય. શા માટે કરણો આવે છે? કારણ કે ભગવાન શિવજીને કર્ણના પુષ્પો બહુ જ વાલા છે. તેથી કર્ણના પુષ્પો શિવજીને ચડાવવાથી જ્ઞાન, વિદ્યા, સંપત્તિ, કામના, મનોકામના પૂર્ણ થાય. તેથી ક્યારેક અવસર મળે તો ભગવાનને, મહાદેવજીને પુષ્પોનો શણગાર કરવો. ભગવાન સ્વયં મહાદેવે કહ્યું છે કે જે મનુષ્ય મને પુષ્પોનો શણગાર કરે છે તે મનુષ્યને હું સદગુણથી શણગારું છું. ભગવાન તેને સદગુણ આપે છે મહાદેવજી. આવી રીતે ક્યારેક પુષ્પોનો શણગાર ભગવાન શંકરજીને કરવો. આ બધું શિવપુરાણ ગ્રંથમાં વિસ્તૃત કહ્યું છે. બ્રહ્મા નારદને કહે છે કમલે બિલ્વપત્રે શતપત્રેશ્ચ. કમલ પુષ્પ મહાદેવને અર્પણ કરો. શંખ પુષ્પે તથા લક્ષ્મી કામોર્ચે શિવમ. આવા બધા જ પુષ્પો અર્પણ કરવાથી લક્ષ્મીની કામના પૂર્ણ થાય. આવું બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. કમલૈર્બિલ્વપત્રેશ્ચ શતપત્રેસ્તથા પુનઃ શંખપુષ્પસ્તથા દેવં લક્ષ્મી કામોર્ચે શિવમ. લક્ષ્મી કામોર્ચે શિવમ. એ મનુષ્યની લક્ષ્મી કામનાની પૂર્તિ થશે. પણ ભગવાન શિવની પૂજા કરવાથી લક્ષ્મી કેવી મળે છે? આપણી કામનાઓની પૂર્તિ કરનાર લક્ષ્મી મળે છે. લક્ષ્મી કામોર્ચે. કેવી લક્ષ્મી મળે? શિવમ. શિવમ એટલે કલ્યાણ કરનાર લક્ષ્મી મળે છે.
ઘણા માણસોને લક્ષ્મી બહુ જ મળે છે, પણ એની લક્ષ્મી એ પોતાની કામનાની પૂર્તિ નથી કરતી. મળેલી લક્ષ્મી એમનું કલ્યાણ નથી કરતી. પણ ભગવાન શિવની સાધના ઉપાસના કરવાથી એવી લક્ષ્મી મળે છે જે આપણી કામનાની પૂર્તિ પણ કરે છે. એવી લક્ષ્મી મળે છે જે આપણે પરિવારનું કલ્યાણ કરે છે. સારા વિચારો આપણને લક્ષ્મી ભગવાન શિવનું પૂજન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન શિવની પૂજા કરવાથી લક્ષ્મી નહીં, મહાલક્ષ્મી કૃપા કરે છે. એ ભગવાન શિવજીની પૂજાનો મહિમા છે.